મમ્મી આજે ટિફિનમાં શું બનાવ્યું? આજે ટિફિનમાં બનાવ્યું છે વેજીટેબલ પુલાવ અને એની સાથે હું તને આ કેળાની વેફર પણ આપીશ અને આ ઓરેન્જ પણ આપીશ. ભાવશે તને આજનું ટિફિન? હા. ટિફિન માટે મેં પુલાવ કેવી રીતના બનાવ્યો છે ને તો એ પણ હું તમને આ વિડીયોમાં બતાવું છું. તો ગેસ ઓન કરીને કુકર રાખી દેવાનું અને એમાં નાખી દેવાનું 2 ચમચી માખણ. માખણ પણ આપણે ઘરે જ બનાવેલું છે અને 2 થી 3 ચમચી તેલ. બંનેને ગરમ થવા દેવાનું. સારી રીતે ગરમ થઈ જાય ને એટલે એમાં નાખી દેવાનું 1 ચમચી જીરું અને 2 થી 3 લવિંગ. એને પણ આપણે થોડું પાકવા દેવાનું, થોડુંક લાલ થઈ જાય ને ત્યાં સુધી. અને લવિંગ જે છે ને એ સારી રીતે ફૂટી જાય. એમાં આદુ અને મરચાંની પેસ્ટ નાખી દેવાની. તો મેં અહીંયા 1 ચમચી પેસ્ટ નાખી છે અને હલાવીને સારી રીતે એને ચડવા દેવાનું. પછી એમાં કાપેલા ટામેટાં, કાપેલી ડુંગળી અને બટાકા અને શિમલા મરચાં નાખી દેવા. એને પણ 2 થી 3 મિનિટ ચડવા દેવાનું અને બધો રેગ્યુલર મસાલો નાખી દેવાનો. મસાલો નાખી હલાવી અને એને પણ 2 થી 3 મિનિટ ચડવા દેવાનું અને છેલ્લે એમાં 1 ચમચી નાખી દેવાનો પુલાવનો મસાલો. એને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું અને હવે એમાં નાખી દેવાના 1 કપ ધોયેલા ચોખા. તો મેં અહીંયા ચોખાને પહેલેથી જ ધોઈને સાફ કરીને રાખ્યા હતા. 2 થી 3 પાણીએ ધોઈ નાખ્યા હતા. તો 1 કપ ચોખા માટે 1.5 કપ એમાં પાણી નાખવાનું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું અને થોડુંક ઉકળવા લાગે ને ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું અને છેલ્લે નાખી દઈશું ફ્લાવર. તો બસ બધું સારી રીતે મિલાવીને 2 થી 3 સીટી લગાવવાની મીડિયમ ફ્લેમ ઉપર. તો અહીંયા આપણો એકદમ વેજીટેબલ પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ કે તમે મારો વિડીયો આખો જોયો.